મણિનગરમાં ભેખડ ધસી પડવાની ઘટના બની છે। સ્વામિનારાયણ કોલોની પાસે ભેખડ ધસી પડતા કેટલાક લોકો દબાયા છે। બેંક પાસે બેઝમેન્ટ ભરવાનું કામ ચાલતું હતું। માટી ભરવાની કામગીરી દરમિયાન સમગ્ર ઘટના બની। ફાયર બ્રિગેડની ટીમે મહિલા અને પુરુષનું રેસ્ક્યુ કર્યું છે। ફાયર બ્રિગેડ મારું નામ અશોકભાઈ પટેલ છે। અશોકભાઈ, શું ઘટના બની હતી? કેટલા જણા ઘાયલ થયા છે? શું સમગ્ર મામલો? બપોરે લગભગ 11:15 ની આજુબાજુ અહીંયા 10 થી 12 મજૂરો કામ કરી રહ્યા હતા સાઇટ ઉપર, જે ભોંયરામાં કામ કરી રહ્યા હતા અને એકદમ સાઈડમાંથી ભેખડ ધસી પડતા લગભગ 4 મજૂર દબાયા હતા અને ફાયર બ્રિગેડને આવી અને એ લોકોને તાત્કાલિક કાઢ્યા છે અને કોઈ જાનહાની સ્થળ ઉપર નથી થઈ। આજે જે સાઇટ ઉપર જે સાવચેતીના જે પગલા રૂપે જે કામ કરવાનું હોય છે તે સાવચેતી હતી કે નહીં? સાવચેતીમાં તો શું છે કે મજૂરો કામ કરતા હતા। હવે આ ભેખડ જે પડી એ તો કુદરતી ઘટના આપણે કહી શકીએ। હવે એમાં પ્રિકોશનમાં તો ટેકનિકલ માણસ જ એમાં સાચું સજેશન કરી શકે, પણ અમે નજરે આ જે જોયું તમને કહીએ છીએ। અમને 11:45 કલાકે કંટ્રોલથી કોલ મળેલો કે ભાઈ શ્રીજી ઇન્ફામાં કામ ચાલુ છે અને ભેખડ ઘસી પડતા માણસ દબાયેલા છે। સ્થળ ઉપર આવતા 2 માણસ દબાયેલા હતા અને અમે આવ્યા એના પહેલા એક બેનને એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। બંનેને બહાર કાઢ્યા, એક બેનને બહાર કાઢેલા છે, એ લગભગ 35 વર્ષની ઉંમર છે, એ ભાનમાં હતા। ત્યાર પછી બીજા એક ભાઈને બહાર કાઢ્યા, એ પૂરા અંદર હતા, એમનું ખાલી ઉપરની સાઈડે દેખાતી હતી। એ બેભાન અવસ્થામાં એલજી હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ છે। ડેથ હવે અમે ના કહી શકીએ, ડોક્ટર કહી શકે। બેદરકારી તો હવે મેડમ અહીંયા જો દિવાલ તો કરેલી જ છે, જે દિવાલ કરી છે એની અડધી કરેલી છે, અડધી બાકી, જે અડધી નથી કરી ત્યાંથી ધરા થઈ છે। તમે જોઈ શકો ત્યાંથી ઓલરેડી 3 અમારા આવતા પહેલા એકને તો ઓછી માટીમાં, એટલે એક અમે આવ્યા ત્યાં સુધી તો એમને કાઢીને મોકલી દીધા। બાકી 2 માણસ અમે કાઢ્યા, એક બેન ને એક ભાઈને અમે કાઢેલા છે। એક સભાન અવસ્થામાં એક બેભાન અવસ્થામાં। બેનને જે કાઢ્યા સભાન અવસ્થામાં, જયારે જે ભાઈને કાઢ્યા છે એ પોતે લેબર કોન્ટ્રાક્ટર હતા, ચિરાગભાઈ, એ પોતે કોન્ટ્રાક્ટર જ હતા અને એમનું લેબર કોન્ટ્રાક્ટર એમનો હતો। એ બેભાન અવસ્થામાં એમને મોકલેલા છે હોસ્પિટલ। ઓવરઓલ 3 હા સારવાર માટે ખસેડ્યા। અમદાવાદના મણિનગર વિસ્તારમાં આઈસીઆઈસી બેંકની બાજુમાં શ્રીજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરીને જે કન્સ્ટ્રક્શન સાઇટ છે ત્યાં ભેખડ ખસી પડતા 4 મજૂરો દટાયાનો પ્રાથમિક અહેવાલ હતો। ફાયર દ્વારા 4 કર્મચારીઓને કાઢી લેવામાં આવ્યા છે। હાલ જે 4 મજૂર છે તેમાંથી એકની હાલત છે તે ગંભીર છે। સારવાર અર્થે તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અવારનવાર જે સેફટીની જે વાતો થતી હોય છે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર તે જોવા મળતી નથી। સાથે જ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે દિવાલ ધરાશાયી થઈ તે વખતે 4 મજૂર જે દટાયા હતા ફાયર દ્વારા હાલ તો કાઢી લેવામાં આવ્યા છે। એકની હાલત ગંભીર છે। જે સેફટીની વાત કરવામાં આવે તો કન્સ્ટ્રક્શનના અધિકારી સહિત કોઈ પણ જે કર્મચારી છે તે હાજર નથી। હાલ જે હોસ્પિટલમાં છે તે એકની હાલત નાજુક છે તેવું હાલ જાણવા મળી રહ્યું, પ્રાથમિક અહેવાલ છે તે જાણવા મળી રહ્યો છે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે બળદેવ બ્રહ્મક્ષત્રિય વીટીવી।